મિત્રો, આજથી આપણું પ્રકરણ 4 કાર્બન અને તેના સંયોજનો વિશે આપણે અભ્યાસ શરૂ કરવા જઈ રહ્યા છે. કાર્બન એ દરેક સજીવ સૃષ્ટિના નિર્માણમાં એક અભિન્ન અંગ છે. આપણી આસપાસ તમે જ્યાં પણ નજર ફેરવો મિત્રો, કોઈ પણ એવી વસ્તુ નહીં હોય કે જે કાર્બનની નહીં બનેલી હોય. એકે એક વસ્તુ એ કાર્બનની બનેલી છે. તમે જ્યાં બેઠા છો, કોઈ લાકડાની ચેર ઉપર બેઠા હશો, એમાં કાર્બન આવશે. પ્લાસ્ટિક જે તમે કહો છો એ પેટ્રોલિયમ પદાર્થમાંથી બનાવવામાં આવે છે, એમાં કાર્બન છે, બરાબર. ત્યાર પછી આપણે પોતે પણ કાર્બનના બનેલા છે. હવે એ કેવી રીતે સાબિત થાય કે આપણે કાર્બનના બનેલા છીએ? કશે ક્યાંય કોઈ કારણસર આપણને દાઝી જઈએ તો ત્યાં આપણી સ્કિન કાળી થઈ જાય છે, બરાબર છે. તો કાર્બન એ પણ કાળો પદાર્થ છે, મતલબ સાબિતી છે કે તે કાર્બનનું બનેલું છે. આપણે જે ખોરાક ખાઈએ છીએ તે પણ કાર્બનનો બનેલો છે. તો જેમ કે શાકભાજી વગેરે ખાઈએ, બરાબર, તો તે વનસ્પતિ છે. વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા જે ખોરાક બનાવે છે તે કાર્બોહાઈડ્રેટ હોય છે, એટલે એમાં કાર્બન રહેલું હોય છે, બરાબર. એટલે વનસ્પતિનો જે આપણે શાકભાજીઓ ખાઈએ છીએ, બરાબર, એમાં કાર્બન રહેલો જ હોય છે. આ ઉપરાંત આપણે જે કંઈ બી રોટલી વગેરે ખાઈએ એમાં પણ કાર્બન છે. સાબિતી તમને જોતી હોય તો જ્યારે રોટલી આપણે શેકીએ છીએ ત્યારે થોડોક એવા કાળાશ પડતો ભાગ થઈ જાય છે ને, એ સાબિતી શેની છે? કાર્બનની. એટલે મિત્રો, કદાચ કોઈ એવો ભાગ નહીં હોય, કોઈ એવો પદાર્થ નહીં હોય કે જેમાં કાર્બન નહીં હોય. ક્લિયર? એટલે આ ચેપ્ટરમાં આપણે કાર્બન, એના વિશેષ ગુણધર્મો જોઈશું ને કાર્બનિક સંયોજનો એટલે કાર્બનમાંથી બનતા અન્ય સંયોજનો વિશે આ ચેપ્ટરમાં અભ્યાસ કરીશું. આ જે ચેપ્ટર છે મિત્રો, એ કેમેસ્ટ્રીનું ચેપ્ટર એટલે કે રસાયણ વિજ્ઞાનનું ચેપ્ટર છે. જો તમે એને વ્યવસ્થિત સમજીને કરશો તો સરળ ચેપ્ટર તમને એ લાગશે, પણ જો તમે એને સમજશો નહીં તો ચેપ્ટર તમને એ અઘરું લાગી શકે. એટલે મિત્રો, જે કંઈ પણ સમજાવું છું એને ધ્યાનથી તમે સમજવાનો પ્રયત્ન કરજો. સમગ્ર ચેપ્ટરમાં આપણે જે ભણીશું, કાર્બનમાં બંધન એટલે કાર્બનમાં સહસંયોજક બંધ, કાર્બનનો સર્વાતોમુખી સ્વભાવ, કાર્બન સંયોજનના રાસાયણિક ગુણધર્મો, કેટલાક મહત્ત્વપૂર્ણ કાર્બનિક સંયોજનો જેવા કે ઇથેનોલ, ઇથેનોઇક એસિડ વગેરે, ને લાસ્ટ જે છે તે સાબુ અને પ્રક્ષાલકો વિશે આપણે આ સમગ્ર ચેપ્ટરમાં અભ્યાસ કરવાના છીએ. આપણે આખું ચેપ્ટર એ સવાલ જવાબ સ્વરૂપે સમજીશું. દરેક મુદ્દા સમજીશું, પણ સવાલ જવાબ સ્વરૂપે, જેમ આપણે આગળના પ્રકરણો સમજતા આવ્યા છે તેવી રીતે. તો ચાલો શરૂ કરીએ. પહેલો પ્રશ્ન છે, જુઓ મિત્રો, પૃથ્વીના પોપડામાં અને વાતાવરણમાં કાર્બનનું પ્રમાણ કેટલું છે તે જણાવો. તો જુઓ, તમામ સજીવની સંરચના કાર્બન પર આધારિત છે. એટલે મેં તમને હમણાં જ કીધું તે કે પૃથ્વી ઉપરનું કોઈ પણ સજીવ એ કાર્બનનો બનેલો છે. એ પછી સૂક્ષ્મજીવો હોય કે પછી મહાકાય હાથી જેવા પ્રાણી હોય કે આપણા જેવા મનુષ્યો હોય, એ દરેક સજીવ એ કાર્બનનો બનેલો છે. પૃથ્વીના પોપડા અને વાતાવરણમાં કાર્બનની માત્રા, હાજરી અથવા તો પ્રમાણ ખૂબ જ અલ્પ છે. મજાની વાત એ છે મિત્રો કે પૃથ્વીનું લેયર એટલે કે પોપડો જેના ઉપર આપણે જીવીએ છીએ એમાં કાર્બનની માત્રા ખૂબ જ ઓછી છે, પણ છતાં દરેક સજીવ એ કાર્બનનો બનેલો છે. તો જુઓ, પૃથ્વીના પોપડામાં તમને શોર્ટ ક્વેશ્ચન સ્વરૂપે પૂછાઈ શકે કે પૃથ્વીના પોપડામાં કાર્બનનું જે પ્રમાણ છે તે 0.02% જેટલું જ છે. એટલે તમે જોઈ શકો કે આખી સજીવ સૃષ્ટિ જેની બનેલી છે એ કાર્બનનું પ્રમાણ આ પૃથ્વીના પોપડામાં ખાલી માત્ર 0.02% જ રહેલું છે. અને પાછું તે કયા સ્વરૂપે રહેલું હોય છે? તો જેમ આપણે ધાતુ અધાતુમાં જે એની કાચી ધાતુ વિશે ભણેલા મિત્રો, તો એમાં તે કાર્બોનેટ સ્વરૂપે, હાઇડ્રોજન કાર્બોનેટ સ્વરૂપે, કોલસો કે પેટ્રોલિયમ જે પૃથ્વીમાંથી નીકળે છે એ સ્વરૂપે આ 0.02 કાર્બન રહેલો છે. વાતાવરણમાં કાર્બનનું પ્રમાણ આપણે જાણીએ છીએ 0.03%, એટલે બહુ અલ્પ પ્રમાણ કહેવાય મિત્રો બાકીના જે ઘટકો છે એના પ્રમાણમાં. અને જે વાતાવરણમાં આજે 0.03% કાર્બન રહેલો છે તે કયા સ્વરૂપે રહેલો છે? કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે. પહેલું આપણે જે જોઈશું તે ખાસ છે કાર્બનમાં બંધન, એટલે કાર્બનમાં કયો બંધ આવેલો છે તે. કારણ કે એ ભણીશું તો જ આપણે કાર્બનના સંયોજનો વિશે અભ્યાસ સરળતાથી કરી શકીશું.
તો જોઈએ કે આયનિક સંયોજનના ગુણધર્મ તમને જણાવો. પહેલો સવાલ એ છે અને પછી આપણે કાર્બનના બંધન એટલે પહેલો ટોપિક આપણે લઈ રહ્યા છે. પણ એ સમજતા પહેલાં આયનિક સંયોજનના ગુણધર્મ આપણે જોઈશું. આયનિક સંયોજનના ગુણધર્મ મિત્રો આપણે પ્રકરણ 2માં પણ જોઈ ગયા છીએ, બરાબર. તો આયનિક સંયોજનો એટલે જેમ કે સોડિયમ ક્લોરાઇડ, એને તમે મીઠું ધ્યાનમાં રાખશો એટલે ખ્યાલ આવી જશે તમને. તો આયનિક સંયોજનના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય, મતલબ ખૂબ ઊંચું તાપમાન આપો ત્યારે તે પ્રવાહી અવસ્થામાં આવે, પીગળે, બરાબર. તેમની વચ્ચે આંતર આયનીય આકર્ષણ બળ ખૂબ જ વધારે હોય. સ્વાભાવિક છે મિત્રો કે એ જે આયનિક સંયોજન છે, ધારો કે આપણે મીઠું લઈએ તો મીઠું બનેલું છે શેનું? NaCl એટલે સોડિયમ ધન આયન અને ક્લોરીન ઋણ આયન એટલે આયનોનું બનેલું છે. ધન આયન અને ઋણ આયનોનું બનેલું છે. આ તો એક ઉદાહરણ લીધું. આયનિક સંયોજન માત્ર આયનોના બનેલા છે. આયનો એટલે ધન આયન અને ઋણ આયન, બરાબર. અને નેચરલી ધન આયન અને ઋણ આયન એટલે વિરુદ્ધ વીજભાર ધરાવતા આયનો છે. ને વિરુદ્ધ વીજભાર ધરાવતા આયનો છે એટલે એમના વચ્ચે આકર્ષણ બળ કેવું હોય? પ્રબળ હોય, બરાબર. એટલે ઉત્કલન બિંદુને ગલન બિંદુ કેમ ઊંચા છે? તો જેમ કે ધારો કે આ કોઈ આયનિક પદાર્થ છે અને એમાં ધારો કે આ Cl છે અને આ Na છે, બરાબર. તો હવે એના બે વચ્ચે આકર્ષણ કેવું હશે? બહુ મજબૂત હશે. હવે એને તોડવું હોય તો તમારે શું કરવું પડશે? ગરમી આપવી પડશે ને, વધુ ગરમી આપવી પડશે. અને એટલે એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા છે? ઊંચા, બરાબર. તેમની વચ્ચે આકર્ષણ બળ વિરુદ્ધ વીજભાર હોવાથી ખૂબ પ્રબળ છે. ત્યાર પછી આગળ પણ મેં તમને કીધું કે જો સોડિયમ ક્લોરાઇડને ગરમી આપીને પ્રવાહી સ્વરૂપમાં લાવી દો ને એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરશો તો નહીં થાય, બરાબર, કારણ કે તે આયન ધરાવે છે. પણ જો તેને પાણીમાં ઓગાળી નાખો એટલે મીઠાને તમે પાણીમાં ઓગાળી નાખો એટલે એના જલીય દ્રાવણ અને જો પીગલિત અવસ્થામાં હોય તો પીગલિત અવસ્થામાં મિત્રો એટલે પીગાડશો, હમણાં જે બોલી ગઈ એમાં એકદમ જ નહીં થાય એવું નહીં, થોડું મંદ વહન થશે, બરાબર. પણ જો એને તમે જલીય દ્રાવણ બનાવશો તો તે વિદ્યુતનું વહન થશે એટલે તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થશે. મેં ખૂબ તમને જે ધાતુ અધાતુ આયનિક સંયોજન એમાં આવા વિદ્યુત વાહકના પ્રયોગો દ્વારા ઓલરેડી મેં તમને સમજાવેલું જ છે મિત્રો, બરાબર, કે વિદ્યુતના વાહક હોય છે કે નહીં. ખાસ કરીને પ્રકરણ 2માં આપણે આ જોયેલું કે તે પીગલિત અવસ્થામાં અથવા તો પાણીનું દ્રાવણ બનાવો તો તેમાં તે વિદ્યુતનું વહન કરે છે. ત્યાર પછી આપણે આગળ બી ભણી ગયા છે કે તે મોટાભાગે ઘન અવસ્થા ધરાવે છે. એટલે ઘન પ્રવાહી અને વાયુમાંથી તે મોટાભાગે ઘન અવસ્થામાં હોય છે એટલે ઘન સ્વરૂપમાં તે હોય છે. અને મોટાભાગે તે પાણીમાં ઓગળી જાય છે પણ કાર્બનિક દ્રાવકમાં તે ઓગળતા નથી. આ પણ મેં તમને પ્રયોગ દ્વારા સમજાવેલું મિત્રો કે તે પાણીમાં સરળતાથી ઓગળી જાય છે. જેમ કે કોપર સલ્ફેટ મેં તમને બતાવેલું કે કોપર સલ્ફેટ પણ આયનિક સંયોજન છે. તો એને પાણીમાં ઓગળશો તો બહુ જલ્દીથી તે ઓગળી જશે. પણ તમે તેને આલ્કોહોલ કે અન્ય કોઈ કાર્બનિક દ્રાવકમાં ઓગાળશો તો તે સરળતાથી ઓગળશે નહીં. હવે આગળ જોઈએ મિત્રો. નેક્સ્ટ જે છે તે આવ્યા કાર્બનિક સંયોજનના ગુણધર્મો. પહેલાં તો મિત્રો સંયોજન એટલે શું, પછી કાર્બનિક સંયોજન કોને કહેવાય એ સમજીએ, પછી આ સવાલની આપણે જોઈએ. સંયોજન એટલે શું એ પણ આપણે ભણી ગયા છે. ધારો કે પાણી એ સંયોજન કહેવાય. પાણીમાં હાઇડ્રોજન અને ઓક્સિજન છે તેને તત્વ કહેવાય, બરાબર. એટલે બે કરતાં વધારે તત્વો ભેગા મળીને જે બનાવે તેને સંયોજન કહેવાય. ક્લિયર? એટલે પાણી એ શું થશે? સંયોજન. એટલે સંયોજનનો અર્થ શું થયો? બે અથવા વધારે તત્વો એકબીજા સાથે પ્રક્રિયા કરીને નવું પદાર્થ બનાવે છે એને સંયોજન કહેવામાં આવે. તો નેક્સ્ટ સવાલ એ થાય કે કાર્બનિક સંયોજન એટલે શું? તો જે સંયોજનના નિર્માણમાં એટલે બનાવવામાં કાર્બન એક તત્વ તરીકે હોય તેને કાર્બનિક સંયોજન કહેવાય. સમજાઈ ગયું? જે તત્વના માફ કરશો મિત્રો, તત્વ નહીં, જે સંયોજનના નિર્માણમાં કાર્બન એક તત્વ તરીકે હોય. અન્ય તત્વો હોઈ શકે પણ જે સંયોજનના નિર્માણ માટે કાર્બન પણ હોય તો તેને કાર્બનિક સંયોજન કહેવાય. ઓકે. ત્યાર પછી આગળ જોઈએ આપણે કાર્બનિક સંયોજનના ગુણધર્મ. હવે જોઈએ કાર્બનિક સંયોજન સમજાઈ ગયું હશે તમને હવે. તો કાર્બનિક સંયોજનો મોટા ભાગે સહસંયોજક બંધ બનાવે. હવે સહસંયોજક બંધ એટલે તો જેમ કે
આપણે 3 પ્રકારના આમ તો બંધ જોયેલા, મોટાભાગે 2 પ્રકાર વધારે વિશેષ જોયેલા. પહેલું જોયું આયનિક બંધ, જેમ કે NaCl. બરાબર. આ 9માનું પુનરાવર્તન કરાવું છું તમને. સોડિયમનો પરમાણુ ક્રમાંક તમે જાણો છો 11, એટલે ઇલેક્ટ્રોન રચના થશે 2, 8 અને 1. ઓકે. અને ક્લોરીનનો પરમાણુ ક્રમાંક છે 17, એટલે ઇલેક્ટ્રોન રચના થશે 2, 8 અને 7. ક્લિયર? હવે અહીંયા તમે જોઈ શકો છો, આ પહેલી કક્ષા ભરાયેલી, બીજા કક્ષા ભરાયેલી ને ત્રીજી કક્ષામાં જે હોવા જોઈએ તે 8, પણ છે 1, ખૂટે છે 7. અને અહીંયા તમે જુઓ ત્રીજી કક્ષા, પહેલી બીજી ભરાયેલી, ત્રીજી કક્ષામાં 7 છે, હોવા જોઈએ 8 ને છે 7, એટલે એને 1 ખૂટે છે. અહીં 7 ખૂટે છે, અહીંયા 1 ખૂટે છે. તો કોઈ પણ તત્વ શું થશે, 7 આપી દેવા માટે આ તૈયાર થશે નહીં, પણ એના બદલે 1 આપી દેવું સરળ રહેશે. એટલે થશે શું કે આ 2 કક્ષા ભરાયેલી રહે એ માટે જે સોડિયમ છે પોતાનો 1 ઇલેક્ટ્રોન આને આપી દેશે. ક્લિયર? એટલે શું થશે, આની ઇલેક્ટ્રોન રચના 2, 8 થઈ જશે. એટલે હવે તે સોડિયમ આયન બની જશે. આ 1 ઇલેક્ટ્રોન મેળવી લેશે, એટલે એની ઇલેક્ટ્રોન રચના 2, 8, 7ના બદલે 2, 8, 8 થઈ જશે. એટલે હવે તે બની જશે ક્લોરીન ઋણ આયન. ઠીક છે? તો આવી રીતે ધન આયન ને ઋણ આયન વચ્ચે આકર્ષણ થઈને જે પદાર્થ બન્યો, એટલે આકર્ષણ થયું તો એકબીજા સાથે એ લોકોએ કે ને કે લેવડ દેવડ કરીને, આ લેવડ દેવડ કરવા માટે એ લોકો એકબીજા સાથે સંયોજાવું પડશે ને. એ સંયોજાવું એટલે જ એને બંધનું નિર્માણ કહેવામાં આવે. તો આયનો વચ્ચે જે બંધ બનેલો છે, બરાબર, એને આયનિક બંધ કહેવામાં આવે. એટલે આયનિક પદાર્થો વચ્ચે જે બંધ હોય તેને આયનિક બંધ કહેવાય. હવે શું થશે, તો કેટલાક પદાર્થ એવા હોય કે ધારો કે હાઇડ્રોજન અણુ લો, એટલે હાઇડ્રોજનના 2 પરમાણુ થશે. હાઇડ્રોજનમાં 1 જ ઇલેક્ટ્રોન છે, એટલે એની કક્ષામાં 1 જ ઇલેક્ટ્રોન છે. હવે તે જો ગુમાવી દે તો ઇલેક્ટ્રોન વગરનો થઈ ગયો તો તે અસ્થિર થઈ જાય. પહેલી કક્ષા પૂર્ણ કરવા માટે તેને 1 ઇલેક્ટ્રોન જોઈએ. હવે 1 ઇલેક્ટ્રોન આપવાવાળું કોઈ મળી જાય તો ઠીક છે, પણ નથી મળતું તો શું કરે છે, તો આ 2 હાઇડ્રોજન એમ કહે છે કે ચાલ ને આપણે આ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી નાખીએ. ભાગીદારી એટલે શું, તો આ જે ઇલેક્ટ્રોન જે છે તે આનો ઇલેક્ટ્રોન અહીંયા વચ્ચે, આનો ઇલેક્ટ્રોન અહીં વચ્ચે, આમ વચ્ચે રહેશે. બરાબર. આ બંનેના કેન્દ્રની વચ્ચે રહેશે. એટલે હવે આ જે 2 ઇલેક્ટ્રોન છે તે આના પણ કહેવાય, અને આ 2 ઇલેક્ટ્રોન છે તે આના પણ કહેવાય. તો આને ભાગીદારી કરી. તો ભાગીદારી કરવા માટે પણ એકબીજા સાથે જોડાવવું પડશે ને. બરાબર. જેમ કે ધારો કે તમારી પાસે એક આપણી નવનીત લેવા 400 રૂપિયાની નવનીત માની લો આવે છે, કે એક્ઝામ્પલ આપું છું તમને. બરાબર. અથવા તો કોઈ પણ નવનીત નથી લાવતા અને કોઈ XYZ બુક લાવવાનું તમને કીધું કે આ પેપર સેટ આપણે કરીશું, તમે લઈ આવજો, પણ એ લાવવાના તમારી પાસે પૈસા નથી. તો તમે શું કરો છો, તમે 2 બેનપણીઓ હાફ કરી નાખો છો કે અડધા પૈસા હું કાઢું ને અડધા પૈસા તું કાઢ. તો એ પેપર સેટ કોઈ પણ આપણે XYZ લાવીએ છીએ, જે રિવિઝન કરવા માટે લાવીએ છીએ, તો એ પેપર સેટ કોનો કહેવાશે, તમારો કહેવાશે કે તમારી ફ્રેન્ડનો કહેવાશે? તમે કહેશો બંનેનું. કેમ? બંને અડધા અડધા કાઢ્યા એટલે ને. તો અહીંયા એ જ થયું, આને સહસંયોજક બંધ કહેવાય. ક્લિયર? તો હવે અહીંયા જે કાર્બનિક સંયોજનો હોય મોટા ભાગે સહસંયોજક બંધ બનાવે, એટલે કાર્બનિક સંયોજનોને સહસંયોજક સંયોજન પણ કહેવામાં આવે છે. તો એના ગુણધર્મ શું, તો આયનિક કરતાં બિલકુલ થોડા અલગ છે. આયનિકના ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ ઊંચા હોય, આના નીચા હોય. તેમની વચ્ચે જે આયનિક બંધમાં તમે જોયું કે આયનો વચ્ચે આકર્ષણ બળ ખૂબ વધારે હોય, જ્યારે આમાં આકર્ષણ બળ ઓછું હોય તો જ ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ નીચા હોય. ત્યાર પછી આપણે જોયું કે પહેલાં પાણીમાં દ્રાવ્ય કરો તો વિદ્યુતનું વહન કરે, પણ આ જે સહસંયોજક બંધ અથવા કાર્બનિક સંયોજનો છે એ વિદ્યુતનું વહન કરતા નથી, એટલે કે વિદ્યુતના અવાહક હોય છે. આયનિક સંયોજનો તો મેં જોયું કે મોટા ભાગે તે ઘન અવસ્થા ધરાવે છે, એટલે ઘન પદાર્થ તરીકે હોય છે. પણ જે કાર્બનિક સંયોજન છે ઘન પણ હોઈ શકે, પ્રવાહી પણ હોઈ શકે, અથવા તો વાયુ અવસ્થા પણ હોઈ શકે. તેઓ એટલે આયનિક સંયોજનો આપણે જોયું કે પાણીમાં સુદ્રાવ્ય હોય છે, પણ જે કાર્બનિક સંયોજનો છે પાણીમાં અદ્રાવ્ય હોય છે. આયનિક સંયોજનો કાર્બનિક પદાર્થમાં અદ્રાવ્ય હોય, જ્યારે આ કાર્બનિક પદાર્થમાં અદ્રાવ્ય હોય. તમે અહીં જોઈ શકો છો મિત્રો કે અહીં એક તફાવત આખો રચાઈ ગયો છે.
તો તફાવત છે આયનિક બંધ ધરાવતા પદાર્થો એટલે આયનિક સંયોજનો અને સહસંયોજક સંયોજનો. ક્લિયર? તો આશા રાખું છું એક કરશો એટલે તમને બીજું આવડી જ જશે. આમાં તમને સમજ પડી હશે. હવે મિત્રો ધીરે ધીરે આપણે કાર્બનિક સંયોજનોની માહિતી મેળવી લીધી. કાર્બનિક સંયોજન બને છે મેઇન તત્વ કાર્બનમાંથી. તો કાર્બન વિશે થોડી સમજૂતી મેળવી લઈએ મિત્રો. કાર્બન એ ચતુસંયોજકતા ધરાવે છે. સમજાવો, આ સવાલ પૂછાઈ શકે એવો મિત્રો. તો કાર્બનિક કેમ ચતુસંયોજકતા એટલે શું? હવે એ જરા સમજીએ. તો કાર્બનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 6. તો એની ઇલેક્ટ્રોન રચના શું થશે? 2 ને 4. આ તો તમને હવે આવડે જ છે, બરાબર. પહેલી કક્ષામાં એટલે એને કે કક્ષા કહેવાય, બીજી કક્ષા એલ કક્ષા કહેવાય. પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હશે અને બીજી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હશે. બીજી કક્ષામાં મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન આવી શકે? 8 ઇલેક્ટ્રોન. તમે જાણો છો. તો આમાં અષ્ટક પૂર્ણ કરવા માટે ખૂટે કેટલા ઇલેક્ટ્રોન? કેટલા ખૂટે? 4 છે ને 8 કરવા છે તો કેટલા ખૂટે? 4 ખૂટે ને. એટલે અહીં કાર્બનને પોતાનું અષ્ટક પૂર્ણ કરવા માટે કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે? 4 ઇલેક્ટ્રોનની. અને જે કે અને એલમાંથી કાર્બનની છેલ્લી કક્ષા કઈ કહેવાય? એલ. એટલે એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 4 ઇલેક્ટ્રોન છે, બરાબર. કોઈપણ તત્વની પ્રતિક્રિયાત્મકતા અથવા તો સક્રિયતા સંપૂર્ણ ભરાયેલ બાહ્યતમ કક્ષા કે નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવાની વૃત્તિના આધારે સમજાવી શકાય. હવે એ શું છે મિત્રો? તો તે જુઓ. જેમ કે કોઈપણ તત્વ ધન આયન બનાવશે, ઋણ આયન બનાવશે, કે તે ખબર પડે. ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે છે, બરાબર, તો તે ધન આયન થશે ઇલેક્ટ્રોન ગુમાવશે તો. અને ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવશે તો તે ઋણ આયન બનશે. ક્લિયર? એટલે જો ગુમાવશે તો ધન આયન, મેળવશે તો ઋણ આયન બનાવશે. કેવા તત્વો ઇલેક્ટ્રોન ગુમાવી શકે કે મેળવી શકે એ પણ મેં તમને 9માં સમજાવેલું છે મિત્રો. કે જેની બાહ્યતમ કક્ષામાં 1, 2 અથવા 3 ઇલેક્ટ્રોન હોય તો તે ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બનાવશે. ને જેની બાહ્યતમ કક્ષામાં 5, 6 કે 7 ઇલેક્ટ્રોન હોય તે ઇલેક્ટ્રોન મેળવી અને ઋણ આયન બનાવશે. ક્લિયર? તો અહીંયા તમે જોઈ શકો છો કે કેમ આ ધન આયન અને ઋણ આયન બનાવ્યું. જેમ કે આપણે સોડિયમમાં જોયું તો સોડિયમની ઇલેક્ટ્રોન રચના 2, 8, 1 છે. એણે 1 ઇલેક્ટ્રોન ગુમાવ્યો. કેમ? તો અષ્ટક પૂર્ણ કરવા માટે. એટલે એની 2 કક્ષા ભરાયેલી હતી. જો એ 2 કક્ષા આ 1 ઇલેક્ટ્રોન ગુમાવી દે તો તે અષ્ટક એટલે કે નિયોન જેવી રચના પ્રાપ્ત કરે. નિયોન એ નિષ્ક્રિય વાયુ છે મિત્રો, તમે જાણો છો કે જેની ઇલેક્ટ્રોન રચના 2, 8 છે. પહેલી પણ ભરાયેલી ને બીજી પણ ભરાયેલી. આ નિયમને અષ્ટકનો નિયમ કહેવાય, એ આપણે ભણી ગયા છે, બરાબર. નિયોન, આર્ગોન, રેડોન, ક્રિપ્ટોન, ઝેનોન આ બધા નિષ્ક્રિય વાયુ છે. કારણ કે તેની જેટલી પણ કક્ષા છે સંપૂર્ણ ભરાયેલી છે. એટલે તે લોકોને અષ્ટક પૂર્ણ કરવા માટે નથી ઇલેક્ટ્રોન ગુમાવવા પડતા, નથી મેળવવા પડતા. એટલે એને આ બધા વાયુ સ્વરૂપે છે. એટલે આવા વાયુને નિષ્ક્રિય વાયુ કહેવાય, કારણ કે ઇલેક્ટ્રોન મેળવવા ગુમાવવાની વૃત્તિ ધરાવતા નથી. અથવા આવા વાયુને ઉમદા વાયુ પણ કહેવામાં આવે છે. એટલે એના સિવાય નિષ્ક્રિય વાયુ સિવાયના દરેક તત્વોની વૃત્તિ શું હશે? આવું ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવાની, મતલબ નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવાની વૃત્તિ હશે. કેમ? કારણ કે પછી નહીં ઇલેક્ટ્રોન ગુમાવવાની જરૂર પડે, નહીં ઇલેક્ટ્રોન મેળવવાની જરૂર પડે, બરાબર. એટલે એ શું કરશે? કોઈ પણ તત્વ એ નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા માટે, મિત્રો આ 9મા ધોરણનું રિવિઝન કરાવી રહી છું જેથી તમે સવાલ સરળતાથી સમજી શકો. કોઈપણ વાયુ એ નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવા માટે કાં તો ઇલેક્ટ્રોન ગુમાવશે અથવા મેળવશે, અને બેમાંથી કંઈ નહીં થાય તો ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. અને એણે ઇલેક્ટ્રોન ગુમાવવો હોય કે મેળવવો હોય કે ભાગીદારી કરવું હોય તો અન્ય તત્વ સાથે તેણે સંયોજાવું પડે, બરાબર. સંયોજાવું પડે એટલે જેમ કે આયનિક બંધ બનાવવું પડે, સહસંયોજક બંધ બનાવવો, એટલે કોઈ રાસાયણિક પ્રક્રિયા એણે કરવી પડે, બરાબર. તો કોઈ પણ પદાર્થ એ જેમ કે આપણે ધાતુ અધાતુમાં જોયું કે સોડિયમ ખૂબ સક્રિય ધાતુ છે. કેમ ખૂબ સક્રિય ધાતુ છે? કારણ કે તેની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન રહેલો છે. જો તે ગુમાવી દે
જો તે ઝડપથી ગુમાવી દે તો નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરી રહે. એટલે એ શું કરે છે, ઓક્સિજન મળે તો ઓક્સિજનને ઇલેક્ટ્રોન આપી દે, કોઈ પણ તત્વ મળે એને સરળતાથી ઇલેક્ટ્રોન આપી દે છે. એટલે ઇલેક્ટ્રોન આપવા માટે તે કોઈની પણ સાથે સંયોજાય છે, એટલે વધારે સક્રિય છે. બહુ ઝડપથી સંયોજાય. મેં તમને સમજાવ્યું કે કોને સક્રિય ધાતુ કહેશો ને કોને નિષ્ક્રિય કરશો. બહુ ઝડપથી કોઈની સાથે પ્રક્રિયા કરી નાખે તો સક્રિય, અને ઇલેક્ટ્રોન ગુમાવવા કે મેળવવા કે ભાગીદારી કરવા માટે સરળતાથી તે કોઈની સાથે બહુ ઝડપથી સંયોજાતું નથી. જેમ કે આપણે સોનું, ચાંદી, પ્લેટિનમ જોયું તો એને નિષ્ક્રિય ધાતુ કહેવામાં આવશે. ક્લિયર? તો અહીં કોઈપણ તત્વ સક્રિય છે, મતલબ ઝડપથી પ્રક્રિયા આપે છે. તે કોના પર આધાર રહેલું છે કે તેની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે, અને એ ઇલેક્ટ્રોન તે ગુમાવવા, મેળવવા કે ભાગીદારી કરવા માટે, નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવા માટે તે કેટલું ઝડપથી અન્ય તત્વો સાથે સંયોજાય તે વૃત્તિ ઉપર આધાર રાખે છે. એટલે તમને હવે આ વિધાન સમજાઈ ગયું હશે મિત્રો. આયનીય સંયોજનો રચના કરતા તત્વો નિષ્ક્રિય વાયુ જેવી રચના બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન મેળવી અથવા ગુમાવીને પ્રાપ્ત કરે. એટલે શું? જે આયનિક સંયોજન છે, જેમ કે મેં તમને કીધું કોપર સલ્ફેટ કે પછી સોડિયમ ક્લોરાઇડ, એ બધા તત્વો એ બધા આયનિક સંયોજનો શું કરશે કે નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવા માટે કાં તો ગુમાવશે ઇલેક્ટ્રોન અથવા મેળવશે, તો જ આયન બને ને તો જ આયનિક સંયોજન બને. ક્લિયર? પણ કરે છે શું કામ? નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવા. હવે આગળ જોઈએ, કાર્બન પરમાણુ શું કરશે. કાર્બન પરમાણુની ઇલેક્ટ્રોન રચના જોઈએ આપણે કે પરમાણુ ક્રમાંક છે 6, એટલે ઇલેક્ટ્રોન રચના છે 2, 4. હવે એને અષ્ટક પૂર્ણ કરવા માટે, એટલે કે અહીંયા 8 લાવવા માટે એને 4 ઇલેક્ટ્રોન જોઈએ છે. એટલે એને નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવા માટે 4 ઇલેક્ટ્રોન જોઈએ. એટલે તમે જુઓ, કાર્બન પરમાણુને નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવા માટે 4 ઇલેક્ટ્રોન કાં તો મેળવવા પડે, એક ઓપ્શન એ છે, અથવા તો 4 ઇલેક્ટ્રોન ગુમાવવા પડે. બરાબર? જો કાર્બન પરમાણુને ઇલેક્ટ્રોન મેળવવા કે ગુમાવવા હોય તો તે 4 ઇલેક્ટ્રોન મેળવીને એનાયન એટલે કે ઋણાયન બનાવી શકે છે. પરંતુ 6 ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુ કેન્દ્ર માટે 10 ઇલેક્ટ્રોન માટે કે 4 ઇલેક્ટ્રોન વધારાના ઇલેક્ટ્રોન સમાવવા મુશ્કેલ થઈ શકે છે, તે અસ્થાયી છે. હવે આ વિધાન જે સમજાવું છું એ જરા સમજો. જેમ કે આ કાર્બન પરમાણુ છે, બરાબર? હવે એના કેન્દ્રમાં 6 પ્રોટોન રહેલા છે. ઠીક છે? પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે, અને બહારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 4 ઇલેક્ટ્રોન. માની લો એને કોઈ 4 ઇલેક્ટ્રોન આપવાવાળો મળી ગયો, તો શું થશે? એ 4 ઇલેક્ટ્રોન લઈ લેશે. 4 ઇલેક્ટ્રોન લઈ લેશે એટલે શું બનાવશે? તે કાર્બનનો ઋણ આયન. બરાબર? ચાલો, 4 ઇલેક્ટ્રોન આવી પણ ગયા, પણ થશે શું કે કેન્દ્રમાં પ્રોટોન તો 6ના 6 જ છે, અને ઇલેક્ટ્રોન અહીંયા શું થશે? 4 વધી ગયા, એટલે 4 ને 4 8 અને 2 10, એટલે ટોટલ ઇલેક્ટ્રોન કેટલા થઈ ગયા? 10. હવે જેના પરમાણુના કેન્દ્રમાં ખાલી 6 જ પ્રોટોન છે, એને વધારાના 4 ઇલેક્ટ્રોન આ એક જ કક્ષામાં, જે છેલ્લી બાહ્યતમ કક્ષામાં, જે સમાવવા અઘરા થઈ પડે. શું કામ? કે અહીં પ્રોટોન અને ઇલેક્ટ્રોનનું જે બેલેન્સ એટલે સંતુલન જળવાવું જોઈએ તે નથી જળવાતું, કારણ કે અહીં કેન્દ્રમાં તો 6 જ પ્રોટોન છે, જ્યારે અહીં ઇલેક્ટ્રોનની સંખ્યા 10 થઈ જાય છે, એટલે સંતુલન સધાતું નથી. એટલે આ પરમાણુમાં ધારો કે 4 ઇલેક્ટ્રોન આવી પણ જાય તો એ પરમાણુ અસ્થાયી થઈ જશે, મતલબ તે સ્થિર રહેશે નહીં. હવે ધારો કે બીજું અહીં કીધું છે કે ધારો કે તે ઇલેક્ટ્રોન મેળવીને હવે અહીં ધારો કે જે ઇલેક્ટ્રોન ધારો કે તે ઇલેક્ટ્રોન હવે ગુમાવી દે છે. મેળવવાનું તો મેં તમને કીધું. હવે ધારો કે એણે હિલિયમ જેવી રચના પ્રાપ્ત કરવી હોય તો આપણે જાણીએ છીએ કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે, એટલે ઇલેક્ટ્રોન રચના થશે 2 અને 4. ક્લિયર? તો એને અષ્ટક પૂર્ણ કરવા માટે 4 ઇલેક્ટ્રોન માની લે તે ગુમાવી દે છે. તો કેન્દ્રમાં પ્રોટોન કેટલા છે? 6. પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન અને બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન. હવે એ 4 ઇલેક્ટ્રોન ગુમાવી દે છે તો હિલિયમ જેવી રચના પ્રાપ્ત થઈ જાય છે, એટલે નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત થઈ જાય. પણ એક સાથે 4 ઇલેક્ટ્રોન ગુમાવવા એટલે આ પરમાણુએ બહુ મોટા પ્રમાણમાં ઉર્જા ગુમાવવી પડે,
અને એટલે તે અસ્થાયી બની જાય છે. તો તમે આમ જોઈ શકો છો કે કાર્બનની ઇલેક્ટ્રોન રચના 2 4 હોવાથી તેને 4 ઇલેક્ટ્રોન મેળવે તોય અસ્થાયી થાય છે ને 4 ઇલેક્ટ્રોન ગુમાવે તો પણ તે અસ્થાયી થાય છે. તો ટૂંકમાં પરમાણુ વિદ્યુત સંયોજકતાથી એટલે કે આયનિક બંધથી જોડાઈ શકતો નથી. એટલે કાર્બન પરમાણુ નથી ગુમાવી શકતો, નથી મેળવી શકતો. એટલે શું સાબિત થાય છે કે તેમાં આયનિક બંધ બની શકતો નથી. આથી કાર્બન પરમાણુ અન્ય કાર્બન અથવા અન્ય તત્વોના પરમાણુ સાથે સંયોજકતા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને અણુનું નિર્માણ કરે છે. એટલે શું કહે છે તે જુઓ. હવે એણે અષ્ટક તો પૂર્ણ કરવાનું છે, નિષ્ક્રિય વાયુ જેવી રચના પણ પ્રાપ્ત કરવાની છે, પણ થાય છે શું કે તે આયનિક બંધ બનાવી શકતો નથી. તો હવે નથી ઇલેક્ટ્રોન ગુમાવી શકતો, નથી ઇલેક્ટ્રોન મેળવી શકતો, તો એની પાસે શું ઓપ્શન રહ્યું? ઇલેક્ટ્રોનની ભાગીદારી કરવાની. એટલે કાર્બન પરમાણુ શું કરશે? એના જેવા જ કાર્બન પરમાણુ સાથે આ જે 4 ઇલેક્ટ્રોન છે એની ભાગીદારી કરશે. કાર્બન પરમાણુ સાથે જ 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. અથવા કાર્બન પરમાણુ હાઇડ્રોજન સાથે પણ કરી શકે, કાર્બન પરમાણુ ઓક્સિજન સાથે, એટલે અન્ય કોઈ તત્વ સાથે પણ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને પોતાની અષ્ટક રચના તે પૂર્ણ કરશે. આમ તમે જોઈ શકો છો કે કાર્બનમાં આયનિક બંધ શક્ય નથી. તો કયો શક્ય છે? સહસંયોજક બંધ. તો 2 પરમાણુના બાહ્યતમ કોષમાં ઇલેક્ટ્રોનની ભાગી દ્વારા રચાતા બંધને એ સહસંયોજક બંધ કહેવામાં આવે છે. તો આમ કાર્બનની ઇલેક્ટ્રોન રચના આપણે જોઈ કે ભાઈ 2 4 છે, તો સહસંયોજક બંધ બનાવવા તે કયા ઇલેક્ટ્રોનનો ઉપયોગ કરશે? આ 4 ઇલેક્ટ્રોનનો ઉપયોગ કરશે, બરાબર. આમ 4 ઇલેક્ટ્રોનની અને જે 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે ને સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવાય. તો આમ બાહ્યતમ કોષમાં રહેલા ઇલેક્ટ્રોન કેટલા? 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને સહસંયોજક બંધનું તે નિર્માણ કરશે. ક્લિયર? તો આ જે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે ને સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવાય. ને 2 તત્વો એકબીજા સાથે આવી રીતે સહસંયોજક બંધથી જોડાય ત્યારે એક અણુ બનાવે છે, એટલે કે તે અણુનું નિર્માણ કરશે. તો આમ સહસંયોજક બંધની રચનામાં ભાગીદારી પામતા ઇલેક્ટ્રોન બંને પરમાણુની બાહ્યતમ કક્ષામાં હોય છે. બંને પરમાણુ નિષ્ક્રિય વાયુ જેવી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. એટલે કે આપણે જાણીએ છીએ કે સહસંયોજક બંધમાં મેં તમને જેમ આગળ પણ સમજાવેલ કે સહસંયોજક બંધમાં બહારની કક્ષામાં જે ઇલેક્ટ્રોન હોય તે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય. એ ઇલેક્ટ્રોન હવે બંને તત્વના ગણાય, બરાબર. અને જ્યારે એ ભાગીદારી થઈ જાય પછી તે નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરે છે. મિત્રો 9મા ધોરણમાં તમે કર્યો હશે તો આ ધ્યાનથી બધા સવાલ કર્યા હશે, તો આ સવાલ તમને સરળતાથી આવડશે. તમને પૂછે છે હાઇડ્રોજનમાં સહસંયોજક બંધ સમજાવો. તો હવે જોઈએ, હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 1. તો એમાં કેટલી કક્ષા હશે? 1, બરાબર. એટલે ધારો કે આ હાઇડ્રોજન પરમાણુ છે, એમાં પ્રોટોન કેન્દ્રમાં 1 છે, બરાબર. અને એની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે. કક્ષા કેટલી છે? 1. તો પહેલી કક્ષામાં મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન બોરના પરમાણુ મોડલ પ્રમાણે ભરાઈ શકે? વધારામાં વધારે 2. 1 તો ઓલરેડી છે જ આનામાં. કેટલા ઇલેક્ટ્રોન ખૂટે છે? 1 ઇલેક્ટ્રોન, બરાબર. તો આમ હાઇડ્રોજનમાં એક જ કક્ષા છે, તેને K કક્ષા કહીશું, અને તેમાં એક જ ઇલેક્ટ્રોન છે. તો K કક્ષાને સંપૂર્ણ ભરાવવા માટે, એટલે પહેલી કક્ષા સંપૂર્ણ ભરાવવા માટે 2 ઇલેક્ટ્રોન જોઈએ, અને હાઇડ્રોજનને 1 ઇલેક્ટ્રોન ખૂટે છે. જો એને 1 ઇલેક્ટ્રોન મળી જાય તો તે નિષ્ક્રિય વાયુ હિલિયમ જેવી રચના પ્રાપ્ત કરી દે. એટલે જુઓ, હાઇડ્રોજનમાં 1 ઇલેક્ટ્રોનની આવશ્યકતા છે. એટલે હાઇડ્રોજન 2 પરમાણુઓ તેમના K કક્ષાની 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને હાઇડ્રોજન અણુનું નિર્માણ કરે છે. મિત્રો આ જરા ધ્યાનથી સમજી લો. ધારો કે આ હાઇડ્રોજન છે, મેં આગળ પણ કીધું કે તે નથી ઇલેક્ટ્રોન ગુમાવી શકતો કે નથી ઇલેક્ટ્રોન મેળવી શકતો, બરાબર. આનો જે ઇલેક્ટ્રોન છે તેને હું આવી રીતે ટપકા વડે બતાવું છું અને ચોકડી વડે. મેં 9મામાં પણ સમજાવેલું મિત્રો કે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન જ્યારે બંધમાં તમે સમજાવો તો ટપકા વડે અથવા તો ચોકડી વડે તમારે દર્શાવવાના રહેશે.
તો આની બાહ્યતમ કક્ષાનો એક ઇલેક્ટ્રોન મેં ટપકા વડે, આની બાહ્યતમ કક્ષાનો એક ઇલેક્ટ્રોન મેં ચોકડી વડે દર્શાવ્યો છે. તો હવે અહીં આ બે ઇલેક્ટ્રોન એટલે કે બે પરમાણુ ઇલેક્ટ્રોન નથી ગુમાવી શકતા, નથી મેળવી શકતા. તો આ શું કરશે? બંને પરમાણુઓ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી નાખશે. ભાગીદારી કરી નાખશે એટલે આ જે ઇલેક્ટ્રોન છે, જે એની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન, એ બંને પરમાણુના એટલે આ હાઇડ્રોજન પરમાણુનું કેન્દ્ર અને આ હાઇડ્રોજનના પરમાણુના કેન્દ્રથી સરખા અંતરે રહેશે. મતલબ કે હવે આ જે ભાગીદારીના ઇલેક્ટ્રોન છે તે આ હાઇડ્રોજન પરમાણુના પણ કહેવાશે અને આ હાઇડ્રોજન પરમાણુના પણ કહેવાશે. બંનેએ ભાગીદારી કરી એટલે HH બંને જોડાયા એટલે એક અણુનું નિર્માણ કરશે. તે અણુ થશે હાઇડ્રોજનનો અણુ. અને આ જે બંધ બનશે, અને આ જે ઇલેક્ટ્રોન બંધ બનાવવા માટે ભાગ લીધું તેને બંધનકારક ઇલેક્ટ્રોન યુગ્મ કહેવાય. બે ઇલેક્ટ્રોન હોય તો જ એક બંધ બને. આ 9મા ધોરણમાં તમે ભણી ગયા છો. તો આ બંધનકારક ઇલેક્ટ્રોન યુગ્મ કહેવાય. એટલે અહીંયા યુગ્મ એટલે જોડી. કેટલી છે? એક જોડી. બરાબર. એટલે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને એક સહસંયોજક બંધ એટલે એને બતાવવામાં આવે એ હાઇડ્રોજન, પછી આવી રીતે લીટો અને આ રીતે H. આ રીતે એક બંધ બનાવે છે. પણ આ બંધ કયો છે? સહસંયોજક બંધનો. બરાબર. તો હાઇડ્રોજનનો પ્રત્યેક પરમાણુ તેની નજીકના નિષ્ક્રિય વાયુ જેવી, એટલે હવે જેવી આ ભાગીદારી થશે એટલે આ બે ઇલેક્ટ્રોન આના પણ અને આના પણ કહેવાશે. એટલે એની બાહ્યતમ કક્ષામાં હવે બંને હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? 2. એટલે હવે તે નિષ્ક્રિય વાયુ હિલિયમ જેવી રચના પ્રાપ્ત કરી લેશે. બરાબર. કે જેની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હશે? 2 ઇલેક્ટ્રોન હશે. બરાબર. તો તમને અહીં આ રીતે બતાવેલું છે. અહીં 2 ટપકા સ્વરૂપે પણ તમે આવી રીતે બતાવી શકો. ને આ ભાગીદારી પામેલા ઇલેક્ટ્રોન અથવા બંધનકારક ઇલેક્ટ્રોન યુગ્મ કહેવામાં આવશે. હાઇડ્રોજન અણુમાં ભાગીદારી પામેલા ઇલેક્ટ્રોનની જોડ બે હાઇડ્રોજનના પરમાણુ વચ્ચે હોય છે. બરાબર. બંધ કેવો હોય? એકલ બંધ. એકલ બંધ એટલે એક બંધ. અને એને તમને આ રીતે નીચે બતાવેલું છે. ત્યાર પછી ઓક્સિજનના અણુમાં આવી રીતે સહસંયોજક બંધ જોઈએ મિત્રો. તો ઓક્સિજનનો પહેલાં તો પરમાણુ ક્રમાંક ખબર હોવો જોઈએ તમને. એ છે 8. પછી આવડવી જોઈએ બોરની ઇલેક્ટ્રોન રચના. તો તે છે 2 અને 6. 8ના પહેલી કક્ષામાં 2 ભરાય. કેટલા બાકી રહ્યા? 8માંથી 2 ગયા તો 6. બરાબર. એટલે બીજી કક્ષામાં કેટલા ભરાય છે? 6 ઇલેક્ટ્રોન. બીજી કક્ષામાં એટલે કે બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે. તો ઓક્સિજન જે પરમાણુ છે તેને બાહ્યતમ એટલે કે બીજી કક્ષા સંપૂર્ણ ભરાવી હોય તો કેટલા ઇલેક્ટ્રોન જોઈએ? 8. બીજી કક્ષામાં મહત્તમ 8 ઇલેક્ટ્રોન ભરાઈ શકે. તો આમાં 6 તો છે. કેટલા ખૂટે છે? વધુ 2 ઇલેક્ટ્રોન એને જોઈએ છે. હવે એને કોઈ 2 ઇલેક્ટ્રોન આપવાવાળું મળી જાય તો આયનિક બંધ બનાવી દેશે. પણ કોઈ આપવાવાળું મળતું નથી તો અષ્ટક તો પૂર્ણ કરવાનું ને. તે અષ્ટક પૂર્ણ કરવા માટે શું કરશે? કે એમાંથી એને જોઈએ તો 2 જ છે ને, 6 નથી જોઈતા ને. તો 6માંથી 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી નાખશે ઓક્સિજન તેના જેવા જ ઓક્સિજન પરમાણુ સાથે. એટલે શું? જેમ કે આ ઓક્સિજન પરમાણુ છે. બરાબર. આ બીજો ઓક્સિજન પરમાણુ છે. તેને કોઈ આપવાવાળું મળતું નથી. તો હવે શું થશે? આ ઓક્સિજનની બાહ્યતમ કક્ષાના આ 6 ઇલેક્ટ્રોન અને આ ઓક્સિજનની બાહ્યતમ કક્ષાના, માફ કરશો, 6 ઇલેક્ટ્રોન મેં દર્શાવ્યા. બરાબર. હવે આ ઓક્સિજનને અષ્ટક પૂર્ણ કરવા કેટલા ઇલેક્ટ્રોન જોઈએ? 2. ને આને કેટલા જોઈએ? 2. તો એ 6ની ભાગીદારી શું કામ કરે? એ કેટલાની ભાગીદારી કરશે? 2ની. એટલે આ 2 ઇલેક્ટ્રોન અને આ 2 ઇલેક્ટ્રોનની તે ભાગીદારી કરી નાખશે. બરાબર. એટલે શું થશે? ઓક્સિજન, આ ઓક્સિજનના 2 ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષાના 6માંથી 2 ને આના પણ 6માંથી 2. બાકીના જે 4 છે તે તો એમને જ રહેશે. અહીંયા પણ ક્લિયર. ખાલી બંધ બનાવવા માટે કેટલા ઇલેક્ટ્રોન ભાગ લેશે? એક ઓક્સિજનના 2 ઇલેક્ટ્રોન. ક્લિયર. તો અહીંયા યુગ્મ કેટલું થયું? જુઓ, આ એક જોડી ને આ એક જોડી. એટલે બંધનકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા થશે? 2. એટલે હવે અહીંયા તમે જોઈ શકો આ 4 ઇલેક્ટ્રોન આના કહેવાશે. તો આના કહેવાશે તો કેટલા થઈ ગયા? 4 ને 2 6 ને 2 8. એટલે આના અષ્ટક પૂર્ણ થઈ ગયું. પણ આ ઇલેક્ટ્રોન આના જ નહીં કહેવાય. ભાગીદારી કરીએ એટલે આ ઇલેક્ટ્રોન આના પણ કહેવાશે.
તો આ 4 ઇલેક્ટ્રોન અહીંયા મળી જાય તો 4 ને 2 6 અને 2 8, એટલે આનું પણ કેવી રચના થઈ ગઈ? અષ્ટક રચના પૂર્ણ થઈ ગઈ. એટલે એના નિષ્ક્રિય વાયુ, નજીકનો નિષ્ક્રિય વાયુ તે છે નિયોન. નિયોન જેવી રીતે રચના પ્રાપ્ત કરી નાખશે. અને આ ઇલેક્ટ્રોન યુગ્મ એ બંને ઓક્સિજનથી સરખા અંતરે રહેશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે ઓક્સિજન વચ્ચે કેટલા ઇલેક્ટ્રોન યુગ્મ છે? 2. એટલે 2 બંધનકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે, એટલે 2 બંધ બનાવશે. એટલે ઓક્સિજન વચ્ચે અહીં 2 બંધ બનશે, બરાબર. એના અહીં ઓક્સિજનનો પરમાણુ તેના નજીકના નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરશે અને તેની છેલ્લી કક્ષામાં આવી રીતે 8 ઇલેક્ટ્રોન મળશે. અને તમે તેને આ રીતે બતાવી શકો. તો ઓક્સિજન વચ્ચે દ્વિબંધ એટલે કે 2 બંધ હોય છે. હાઇડ્રોજન વચ્ચે 1 બંધ હોય છે. ક્લિયર મિત્રો? નેક્સ્ટ જોઈએ આપણે નાઇટ્રોજનમાં કેવી રીતે સહસંયોજક બંધ બને. નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7, ઇલેક્ટ્રોન રચના 2 ને 5. છેલ્લી કક્ષામાં બીજી કક્ષા જે છેલ્લી કક્ષા છે એમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 5, બરાબર. તો તેને અષ્ટક પૂર્ણ કરવા માટે કેટલા ઇલેક્ટ્રોન જોઈએ છે? 8. અષ્ટક એટલે 8. 8 પૂર્ણ કરવા માટે 3 ઇલેક્ટ્રોન જોઈએ ને, બરાબર. એટલે છેલ્લી કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે, વધુ એને 3 ઇલેક્ટ્રોન જોઈએ છે. 3 કોઈ આપવાવાળું મળી જાય તો ઠીક છે, નથી મળતું તો શું કરશે? તે પોતાના જેવા જ નાઇટ્રોજનના પરમાણુ સાથે શું કરશે? તે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. પણ 5માંથી કેટલા? એને તો 3 જ જોઈએ છે ને, તો કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે? તે 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. એટલે જુઓ, આ નાઇટ્રોજન પરમાણુ, 2 નાઇટ્રોજન પરમાણુ લીધા અહીંયા. છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 5. તો 5 ઇલેક્ટ્રોનને હું આ રીતે બતાવું છું. આના 5 ઇલેક્ટ્રોનને હું આ રીતે બતાવું છું. ક્લિયર? તો આ જે 3 ઇલેક્ટ્રોન જે છે, આ 3 ઇલેક્ટ્રોન અને અહીં આના 3 ઇલેક્ટ્રોન એ એકબીજામાં સહસંયોજક બંધમાં ભાગીદારી લેશે. 5માંથી 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. એટલે હવે ટોટલ આ 6 ઇલેક્ટ્રોન આના પણ કહેવાશે અને આના પણ કહેવાશે. એટલે 6 વત્તા 2 એટલે આના 8 થઈ ગયા અને આના 6 વત્તા 2 એટલે 8 થઈ ગયા. આવી રીતે તે અષ્ટક રચના પૂર્ણ કરશે ને નિયોન જેવી, એટલે નજીકના નિષ્ક્રિય વાયુ નિયોન જેવી તે રચના પ્રાપ્ત કરશે. તો અહીંયા તમે જુઓ કેટલા ઇલેક્ટ્રોન યુગ્મ છે. યુગ્મ એટલે જોડી. આ 1 જોડી, 2 જોડી ને 3 જોડી. તો અહીંયા તમે જોઈ શકો છો નાઇટ્રોજન વચ્ચે કેટલા બંધ બન્યા? બરાબર, 3 બંધ એટલે કે ત્રિબંધ બન્યા. તો આને બંધનકારક ઇલેક્ટ્રોન યુગ્મ કહેવાય. યુગ્મ એટલે જોડી. કેટલી જોડી છે? 3 જોડી. 3 જોડી એટલે 3 બંધ, 2 જોડી એટલે 2 બંધ. ક્લિયર? આ નાઇટ્રોજન વચ્ચેનો સહસંયોજક બંધ છે. આગળ જોઈએ મિત્રો, મિથેનના અણુમાં. હવે મિથેનનું અણુસૂત્ર છે, યાદ રાખજો, CH4 માં સહસંયોજક બંધની રચના સમજાવો. તો પહેલું તો મિથેનનું અણુસૂત્ર છે CH4. તેમાં 2 તત્વો રહેલા છે, કાર્બન અને હાઇડ્રોજન. કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે, આપણે ભણી ગયા. ઇલેક્ટ્રોન રચના છે 2 4, બરાબર. તેની છેલ્લી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન જોઈએ. 4 ઇલેક્ટ્રોન છે ને અષ્ટક પૂર્ણ કરવા માટે હજી 4 ઇલેક્ટ્રોન જોઈએ છે. તો તેવી જ રીતે હાઇડ્રોજનનો 1 પરમાણુ લો, 1 પરમાણુ, બરાબર. તો તેને બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? આપણે ભણી ગયા હમણાં જ 1 ઇલેક્ટ્રોન છે. હવે એને નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવા માટે કેટલા ઇલેક્ટ્રોન જોઈએ છે? તો કે 1 ઇલેક્ટ્રોન જોઈએ છે. એટલે હાઇડ્રોજન છે તેને 1 ઇલેક્ટ્રોન જોઈએ છે. તો એ કાર્બનને કહેશે કે ચાલને આપણે 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીએ. એટલે શું થશે? કાર્બન 1 હાઇડ્રોજન સાથે આવી રીતે 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે, બરાબર. અહીં આ રીતે મેં બતાવ્યું છે કે 1 કાર્બન અને 1 હાઇડ્રોજન તમે જોઈ શકો છો 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. હવે આ હાઇડ્રોજન તો નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરી લીધી, હિલિયમ જેવી. પણ આ કાર્બનને તો કેટલા ઇલેક્ટ્રોન જોઈતા હતા? તો એને જોઈતા હતા 4. 4માંથી 1 હાઇડ્રોજન જોડે ભાગીદારી કરી, ઓકે. એટલે 5 તો એને મળી ગયા, પણ હજી 3 ઇલેક્ટ્રોન એને ખૂટે છે. તો શું થશે કે જેમ આ હાઇડ્રોજનને આ કાર્બન સાથે રીતે ભાગીદારી કરી, તેવી રીતે અન્ય હાઇડ્રોજન પરમાણુ કાર્બન સાથે આવી જ રીતે પોતાના 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે, આવી રીતે. એટલે શું થશે? કાર્બનને પણ આવી રીતે 4 ઇલેક્ટ્રોન મળી જશે, એટલે એનું અષ્ટક પૂર્ણ થઈ જશે. અને 4 હાઇડ્રોજનને પણ 1 ઇલેક્ટ્રોન મળી જવાથી તે નિષ્ક્રિય વાયુ જેવી એટલે કે
કાર્બન જે છે નિયોન જેવી રચના પ્રાપ્ત કરશે અને હાઇડ્રોજન છે તે હિલિયમ નિષ્ક્રિય વાયુ જેવી રચના અહીં પ્રાપ્ત કરશે. એટલે હવે તમને સવાલ સમજાશે મિત્રો કે કાર્બનને અષ્ટક પૂર્ણ કરવા માટે 4 ઇલેક્ટ્રોન જોઈએ છે અને તેથી હાઇડ્રોજનના 4 પરમાણુ. કેમ 4 પરમાણુ? કારણ કે કાર્બન પાસે ઓલરેડી 4 ઇલેક્ટ્રોન ભાગીદારી માટે છે. તો એવું તો કોઈ નિયમ આપણે ભણ્યા નથી કે એક પરમાણુ સાથે એક જ પરમાણુ ભાગીદારી કરી શકે, ગમે તેટલા પરમાણુ ભાગીદારી કરી શકે. તો શું થાય છે આમાં 4 હાઇડ્રોજન એ 4 હાઇડ્રોજનની છેલ્લી કક્ષામાં રહેલો એક ઇલેક્ટ્રોન. કેટલા પરમાણુ આવશે હાઇડ્રોજનના? 4. હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન રહેલો છે? 1. તેની ભાગીદારી કરશે. કોની સાથે ભાગીદારી કરશે? આ કાર્બન સાથે. અહીંયા તમે જોઈ શકો છો આ લાલ કલરનો કાર્બન છે અને આ જે વ્હાઇટ દેખાઈ રહ્યા છે એ હાઇડ્રોજન છે, બરાબર. અને આવી રીતે તે મિથેન એટલે આ જે તત્વ બન્યું આવી રીતે એક તમે જોઈ શકો છો અહીંયા કાર્બન વચ્ચે અને હાઇડ્રોજન વચ્ચે કેટલા બંધ છે? એક બંધ છે, બરાબર. તો રીતે જે આખો પદાર્થ બને એને મિથેન કહેવાય. અણુસૂત્ર છે એનું CH4 જો હાઇડ્રોજન ચાર્જનું નિર્માણ કરે છે. ને મિથેનમાંનો કાર્બન એ કાર્બન પરમાણુ તેની નજીકની નિષ્ક્રિય વાયુ, મેં તમને કહી દીધું કે કાર્બન એ નિષ્ક્રિય વાયુ નિયોન જેવી રચના પ્રાપ્ત કરે છે અને અષ્ટક પૂર્ણ કરશે, જ્યારે એમાંનો હાઇડ્રોજન છે તે હિલિયમ જેવી રચના પ્રાપ્ત કરશે. અને અહીં કેવી રીતે આખી આ રચના થાય તે તમને બતાવેલું છે. ક્લિયર? તો મિત્રો અહીં આજે આપણે પ્રકરણની શરૂઆતમાં જે ભણ્યા કાર્બનિક સંયોજનો કોને કહેવાય, આયનિક સંયોજનો અને સહસંયોજક સંયોજનો વચ્ચેનો ભેદ શું, કેટલું પૂર્વજ્ઞાન પણ આપણે મેળવ્યું, બરાબર. ત્યાર પછી આપણે હાઇડ્રોજન, નાઇટ્રોજન, ઓક્સિજન વચ્ચે બંધ જોયા, સહસંયોજક બંધ. અને એના પરથી આપણે તમે જુઓ આ મિથેન એ કાર્બનિક સંયોજન છે મિત્રો, કારણ કે મેં તમને વ્યાખ્યા સમજાવી કે એવું સંયોજન જેમાં એક તત્વ તરીકે કાર્બન આવે એને કાર્બનિક સંયોજન કહેવાય. તો તમે જોઈ શકો છો કે મિથેનમાં હાઇડ્રોજન અન્ય તત્વ તરીકે છે પણ એક તત્વ કાર્બન તરીકે પણ છે, એટલે મિથેન શું કહેવાશે? કાર્બનિક સંયોજન કહેવાશે, બરાબર. એટલે અહીં કાર્બનિક સંયોજનો સહસંયોજક બંધ ધરાવે છે. તો એ કેવી રીતે એ આપણે મિથેનના ઉદાહરણ દ્વારા સમજીએ. તો આગળ આપણે આ કાર્બનની વધુ વિશેષતાઓ એ નેક્સ્ટ સેશનમાં ભણીશું. જેમ જેમ હું તમને સવાલ સમજાવતી જાઉં છું મિત્રો, તેમ તેમ તમે સવાલ સમજી અને યાદ કરતા જજો. આ જે પ્રશ્નો છે એ કોઈપણ ટૉપિક કેવી રીતે તમને એક્ઝામમાં પૂછાય એના માટેના છે. સ્વાધ્યાયના પ્રશ્નોની પણ આપણે સમજૂતી મેળવીશું. નવા સેશનમાં આ જ પ્રકરણ સાથે ફરી મળીશું.